ઓછામાં ઓછું 5 થી 7 મણ વધુ આવશે. બરોબર છે. હા, તો ખેડૂત મિત્રો આ ખેડૂતનો અનુભવ છે. 12 થી 15 ખેડૂતો વાવેતર કરેલું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની અંદર આવી ગયા છે. તો અહીંયા પ્રગતિ ખેડૂત છે, એમને ઉત્પાદન તો આપણે એક ખેડૂતને પૂછીશું કે અહીંયા ઘણા ખેડૂતો વાવેતર કરેલું ગામમાં. તમારા અંદાજે કેટલા ખેડૂતો વાવેતર કરેલી છે? અંદાજે 12 થી 15 ખેડૂતો વાવેતર કરેલું છે. તો એમાંથી આ 3 ખેડૂત આપણે હારે જ છે, કારણ કે જે ખેડૂતોએ વાવેતર કર્યું ને. સૌ પ્રથમ તમારું નામ આપજો ને. દિલીપભાઈ પરમાર. હા, અને તમારું નામ? વિનુભાઈ ધરમસિંહભાઈ પરમાર, બંધડા, બરોબર. તાલુકા વંથલી, જિલ્લો. અને તમે ફૂલે પુષ્પા કેટલા વીઘાની વાવી છે? મેં 20 વીઘાની વાવી. 20 વીઘાની વાવી છે. અને તમે કેટલી વાવી છે? 15 વીઘા. 15 વીઘાની. અને તમારે નામ? મારું નામ કાળુભાઈ જીલડી. બરોબર છે. અને તમે કેટલી વાવી પૂછો? 10 વીઘા. બરોબર છે. તો તમે 3 ખેડૂતે વાવીને બીજા ગામમાં આપણે ઘણા ખેડૂતો વાવેતર કરેલ છે, પણ અત્યારે આપણે જે આવ્યા તમારા ત્રણેયના ખેતર બાજુમાં જ છે, એટલે હું અહીં જોવા માટે આવ્યો હતો. તો અત્યારે તમને કેવું લાગે છે રિઝલ્ટમાં? માનો કે બીજી વેરાયટી અન્ય આજુબાજુ વાવેતર કરેલું હોય એની કરતાં ઉત્પાદનમાં કેવું કાવ છે? ઉત્પાદનમાં 100% સારું. જે સાવજ અને જે બીજી તુવેર કરતા આમાં ઓછામાં ઓછું 5 થી 7 મણ વધુ આવશે. બરોબર છે. હા, તો ખેડૂત મિત્રો આ ખેડૂતનો અનુભવ છે, તમે જોઈ શકો તુવેર, અને ઉત્પાદન પણ ખરેખર આવશે. અને ખાલી ખેડૂત કહે છે આવશે એવું નથી, પણ જનરલ આપણે કેવું છે કે જે તુવેર હોય ને સામેથી કે ભાઈ આનું ઉત્પાદન આવશે. બરોબર છે. બીજું કે તમે ગયા વર્ષે વિડીયા જોયા હતા? હા, વિડીયા જોયા. બરોબર છે. તો એ વિડીયા જોયા હતા એ ટાઈપનું આ અત્યારે તુવેર છે કે એથી સારી છે? એથી સારી છે ને? ફ્લાવરિંગ, સિંગ હા, અને હાઈટમાં. બરોબર છે. નકર હું જાજુ હોય એવું છે કે વિડીયો જોઈને કોઈ પણ વસ્તુ આપણે વાવી હોય ને, તો એની કરતાં જ્યારે આપણે પાછા વાવીને તો એવી હોય નહીં. કારણ કે 10-20% તો વિડીયો ફ્રોડ હોય અને સારી જગ્યાએ ત્યાંથી ઉતારેલો હોય. તો તમને એક એ બેનિફિટ મળ્યો કે ભાઈ જે આપણે વિડીયો જોયો હતો એની કરતાં નબળું આપણે પાસે નથી આવ્યું એમ. હા, તો ખેડૂત મિત્રો ખાસ તો એ જોવાનું કે તમે કોઈ પણ વિડીયો જોઈને તમે વાવેતર કરતા હોય તો એ ટાઈપનું પાછું તમારે ખેતરમાં થયું કે નથી થયું. અને જો કે 100% ખેડૂતને પણ સારું ન થાય. 5% 10% આપણી માવજત કે કોઈ જમીનની હિસાબે નબળું પણ રહેતું હોય, પણ જનરલી 90% કોઈ પણ પાક સારો થતો ને આપણે સારો કહેતા હોય છે. તો આજે આપણે વંથલી તાલુકાની અંદર અલગ અલગ ગામની અંદર હું વિઝિટમાં હતો, તો કીધું આપણે ખેડૂતના અહીંયા અભિપ્રાય લેશું અને તમને હું અંદરથી બતાવું કે અત્યારે તુવેર કેવી છે. તો તમે જોઈ શકો અત્યારે ફ્લાવરિંગ સ્ટેજમાં છે, એટલે ફ્લાવરિંગ તો લાગેઠામાં આવી ગયું છે ધોમ.